નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત કરીએ સમાચારમાં. વડોદરામાં બહુ ચર્ચિત રક્ષિત કાંડમાં મોટો વિસ્ફોટ. ગાંજાના નશાએ સર્જ્યો રક્ષિત અકસ્માત કાંડમાં હવે એક નવો ખુલાસો થયો છે. મોટો ગાંજો ફૂટીને સર્જ્યો હતો. જેમાં એ સામે આવ્યું છે કે રક્ષિત ચોરસિયાએ રક્ષિતના મેડિકલ રિપોર્ટમાં ગાંજાના નશો હાલતમાં કાર ડ્રાઈવ મિત્રએ ગાંજાનો નશો કરી કાર લઈને નીકળ્યા હતા. અકસ્માત પહેલા સુરેશ ભરવાડ ઘરે ગાંજો મૂક્યો હતો. રક્ષિત સહિત 3 મિત્રોએ ગાંજાનો નશો કર્યો. રક્ષિત ચોરસિયા કાંડમાં હવે એક નવો ખુલાસો થયો છે. 20 દિવસમાં આવ્યો હતો રક્ષિત મેડિકલ. જેમાં એ સામે આવ્યું છે કે રક્ષિત ચોરસિયાએ ગાંજાની રક્ષિત સામે NDPS એક્ટનો ગુનો અલગથી કાર ડ્રાઈવ રક્ષિત ચોરસિયા, સુરેશ ભરવાડ, પ્રાંશુ ચૌહાણ સામે ગુનો દાખલ. રક્ષિતના મિત્ર પ્રાંશુ ચૌહાણની પોલીસે કરી ધરપકડ. જેના ઘરે ગાંજો ફૂટ્યો. મિત્ર સુરેશ ભરવાડ હવે એક નવો ખુલાસો થયો છે. એક મોટો ઘટસ્ફોટ રક્ષિત થયો છે. ચોરસિયા હાલ જેમાં એ સામે વડોદરા આવ્યું છે સેન્ટ્રલ કે રક્ષિત જેલમાં ચોરસિયાએ ગાંજા કેસમાં શું અપડેટ છે, શું મહત્વની માહિતી? ગત 14 માર્ચના રોજ રાતના કારેલબાગ વિસ્તારમાં જે આમ્રપાલી કોમ્પ્લેક્સ છે એની બહાર એક એક્સિડન્ટ થયેલો હતો. જે એક્સિડન્ટ અન્વયે કારેલબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપી રક્ષિત ચોરસિયાને અટક કરવામાં આવેલો હતો. એની સાથે એની ગાડીમાં જે એનો મિત્ર બેઠેલો હતો પ્રાંશુ ચૌહાણ, એને જે તે ટાઈમે શકદાર તરીકે આપણે પોલીસ સ્ટેશન લાવેલા હતા અને સાથોસાથ એ લોકો જ્યાં મળ્યા હતા એક્સિડન્ટ કર્યું એની પહેલાં જ્યાંથી નીકળ્યા હતા એ સમયે ત્યારે જેના ઘરેથી નીકળ્યા હતા એ સુરેશ ભરવાડ, એને પણ શકદાર તરીકે પોલીસ સ્ટેશન લાવી અને આ ત્રણેયનું બ્લડ સેમ્પલ આપણે લેવામાં આવેલું હતું. અને જે બ્લડ સેમ્પલ FSLમાં મોકલવામાં આવેલું, જે FSLનો રિપોર્ટ ગઈકાલે અત્રે મળેલો છે અને રિપોર્ટમાં એવી પુષ્ટિ કરવામાં આવેલી છે કે ત્રણેયના બ્લડ સેમ્પલ્સમાં ગાંજાની હાજરી હતી. જેના લીધે ગઈકાલે જ અહીંયા કારેલબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલો છે NDPS કલમ 27A મુજબ, અને ત્રણેયને એમાં આરોપી દર્શાવવામાં આવેલા છે. જે અન્વયે પ્રાંશુ ચૌહાણને અટક કરવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ. હાલમાં એ સંપૂર્ણ રિપોર્ટ અમારી પાસે આવ્યો નથી, એટલે સંપૂર્ણ રિપોર્ટ આવશે ત્યારે આપ મીડિયાને અવગત કરવામાં આવશે. અત્યારે પણ હજી સંપૂર્ણ રિપોર્ટ આવ્યો નથી કે જે અમે મીડિયા સમક્ષ અમે સંપૂર્ણ રીતે કહી શકીએ. આવશે ત્યારે ચોક્કસ તમને જાણકારી આપવામાં આવશે. અકસ્માત સમયે રક્ષિતની કાર કેટલી સ્પીડમાં હતી એટલું તો જાણવા મળ્યું છે ને કંપની તરફથી? એ FSLમાં અમે મોકેલું છે ને FSL જ્યારે કહેશે ત્યારે ફરી આવી રીતે જ જાણ કરવામાં આવશે. ચેટમાં કઈ વાતો કરતા હતા કે આવું ડ્રગ્સ લેવાનું છે, કેમ કે પુરાવા મળ્યા છે કે તપાસ એના મોબાઈલ્સ અમે લોકોએ કબજે કરેલા છે અને એમાં પણ અમારી તપાસ ચાલુ છે અને મોબાઈલ પણ અમે લોકોએ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલેલા છે. અને આ આખી કડી મેળવવા માટે ક્યાં એ લોકોએ કન્ઝ્યુમ કર્યું હતું, ક્યાંથી પ્રોક્યોર કર્યું છે, ક્યાંથી મેળવ્યું છે, બધી પણ તપાસ અમારી ચાલુ છે. એ દિશામાં બી અમારી તપાસ ચાલુ છે. અનધર રાઉન્ડ કેમ કહેતો? એ બાબતે અમારી તપાસ ચાલુ છે હજી. આખા મામલામાં ચાર્જશીટને લઈને શું અપડેટ છે, ક્યાં સુધી સંપૂર્ણ પુરાવા એકત્ર કરી લેવામાં આવશે. તમામ વૈજ્ઞાનિક પુરાવા, ફોરેન્સિક પુરાવા અને જેટલા પણ નજરે જોનાર સાક્ષી અને CCTV ફૂટેજીસ અને તમામ જે બી અમારી પાસે પુરાવા એકત્ર થયા બાદ અમે ચાર્જશીટ કરવામાં આવશે. અને હવે તો બીજો ગુનો પણ દાખલ થયો છે એટલે એના પણ તમામ પુરાવા એકત્ર કરી અને એમાં પણ સમય મર્યાદામાં ચાર્જશીટ કરવામાં આવશે.